નમસ્કાર મિત્રો, જેનું નામ છે પંચાયત એવા મંચ ઉપરથી જ્યારે આપણે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ. અનિલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા મંચ ઉપર. નમસ્તે દિલીપભાઈ. અનિલભાઈ, જ્યારે આપણે થોડીક રાજકીય મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ ફરીથી પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી છે, તો એનાથી ગુજરાતના રાજકારણમાં શું અસર પડશે? જો શંકરસિંહ વાઘેલા માટે કહેવાય છે લગ્ને લગ્ને કુંવારા. એવું નથી, તમે જુઓ એમનો ઇતિહાસ જુઓ. પહેલાં આરએસએસમાં, જનસંઘમાં, આરએસએસમાં, પછી બીજેપીમાં, પછી એમણે પોતાની પાર્ટી બનાવી, પછી એ કોંગ્રેસમાં ગયા, પછી એનસીપીમાં ગયા, પોતાની પછી પાર્ટી બનાવીને અને ફરી છેલ્લા કેટલાક સમયથી 4-5 મહિનાથી ચર્ચા ચાલી રહી હતી કે કોઈ નવી પાર્ટી લાવે છે, બનાવશે, ને આ કરશે ને પેલું કરશે ને ફરીથી પ્રજા ડેમોક્રેટિક પાર્ટી તેઓ લઈને આવ્યા છે. આ એવી જ વાત છે કે નવી બોટલમાં જૂની દારૂ. મેં ઉદાહરણ થોડું બી નવા બોટલની અંદર જૂની દારૂ નાખીને તમને ફરીથી આપવાનો પ્રયત્ન છે. સવાલ એ છે કે શંકરસિંહ વાઘેલાને કેમ જરૂર પડી? કારણ કે સવાલ પહેલો એ થાય ને કે ગુજરાતની અંદરનો અત્યાર સુધીનો જ્યારથી 1960થી ગુજરાત બન્યું છે ત્યારથી કોઈ ત્રીજી પાર્ટી સફળ થઈ છે? તો જવાબ છે ના. પણ તમે એવી રીતે જુઓ કે જો આમ આદમી પાર્ટી આવતી હોય અને પહેલી જ વખતમાં તે 6-7 સીટો જીતે તો એને આંશિક સફળતા મળી એવું કહેવાય. 40 લાખ વોટો એને મળ્યા એવું કહેવાય. પણ હવે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતે સાથે મળી ગઈ છે અથવા ઓછા વત્તા પ્રમાણમાં સાથે લડી રહી છે, એક વિચારધારા છે, ભાજપને એવું લાગ્યું કે જ્યારે 2022માં બંને અલગ અલગ લડ્યા તેનો સીધો ફાયદો તેમનો મળ્યો અને 156 સીટો તેઓ મેળવી. પાછળથી જે ચૂંટણીઓ થઈ એની અંદર પણ બાય ઇલેક્શનમાં તેઓ જીત્યા અને અત્યારે 162 સીટો તેમની પાસે છે. હવે સવાલ એ છે કે તો પછી આગામી દિવસોમાં સ્થાનિક સ્તરની ચૂંટણીઓ આવવાની છે. સ્થાનિક સ્તરની ચૂંટણીઓ એટલે મિની વિધાનસભા તમે કહી શકો છો. એના પછી ફરીથી જે છે એ જે વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. એટલે સવાલ એટલું છે કે વિધાનસભા ચૂંટણી પહેલાં બીજેપીની બી ટીમ જરૂરથી એને વિપક્ષ કહેશે. તમને કીધું વિપક્ષ એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. અને જે રીતે શંકરસિંહ વાઘેલાની એવું નથી કે એમના એક નિશ્ચિત વર્ગ છે. જો શંકરસિંહ વાઘેલાનું એનું ક્રેડિબિલિટી છે એની અંદર, જે શંકરસિંહ વાઘેલાની ભાષણથી જે છે એ પ્રેરાય છે, કેટલાક યુવાઓ પણ તેમની સાથે છે, કેટલોક વર્ગ પણ તેમની સાથે છે, તમામ વસ્તુઓ છે. પણ તેમની રાજકીય સ્તરે જો ક્રેડિબિલિટીની વાત આવે તો શંકરસિંહ વાઘેલાનો કોઈ વિશ્વાસ કરતું નથી. શંકરસિંહ વાઘેલા એ કહેવાય કે જ્યાંથી એમનું એવું પેલું એક ફિલ્મ હતું, તમને ખ્યાલ હતો, જેની અંદર બચ્ચન કહેતો જહાં સે હમ ખડે હો ત્યાં લાઈન વहीं से શરૂ હોતી. શંકરસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે જ્યાંથી હું હોઉં લાઈન ત્યાંથી શરૂ થાય. એટલા માટે તમે જુઓ શંકરસિંહ, તમને શું લાગે છે કે પોલિટિકલ પાર્ટી બનાવી અને એને ચલાવવી સરળ વાત છે? જો એટલું જ સરળ હોત તો શંકરસિંહ વાઘેલા એકલા હાથે તો લડી ચૂક્યા હતા, એકલા હાથે પ્રચાર કરી ચૂક્યા હતા, તમામ જગ્યાએ જતા હતા, પણ તેમનો નીલબટ્ટી સન્નાટા કંઈ આવ્યું નહીં. એ સિવાય તમે જુઓ આખું ક્ષત્રિય આંદોલનની અંદર પણ તેઓ સક્રિય થયા, પણ કોઈ જગ્યાએ સફળતા મળી એમને તો ના. તેમને રાજવીઓને ભેગા કરીને અહીંયા અમદાવાદમાં ગોતા પાસે કાર્યક્રમ કર્યો, એની અંદર પણ ડખા થયા, એ પણ બધાને ખબર છે. સવાલ એ છે કે શંકરસિંહ વાઘેલા હવે ફરીથી પોતાનું પુનરુત્થાન કરી રહ્યા છે, તો પુનર્વસન કરી રહ્યા છે. તેમને લાગી ગયું છે કે હવે કોઈ જગ્યાએ તેમને બેઠક વ્યવસ્થા નથી અથવા તો તેમની ક્રેડિબિલિટીનું સવાલના કારણે કોઈ તેમને હવે જગ્યા આપે તેવી સ્થિતિમાં નથી. એમનો પોતાનો એક વર્ગ છે, તો કેમ એમને સિંક્રોનાઇઝ ના કરાય? એમનો જ એ લોકોને જ ભેગી કરીને પોતાનું ભલે નાનું તો નાનું પણ પોતાની દુકાન નવેસરથી ચાલુ કરાય. તો આખું જે ગણિત છે એ ગણિત સાથે તેમને શરૂઆત કરી. તમે જુઓ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને સૌથી પહેલાં શું જોઈએ? તો સૌથી પહેલાં એને કાર્યકર્તાઓ જોઈએ. એના પછી શું જોઈએ? તો પાર્ટી ચલાવવા માટે પૈસા જોઈએ. એના માટે શું જોઈએ? તો ચૂંટણીમાં એકાદ પંચાયતો જીતે, નગરપાલિકા જીતે, જેથી સરકાર સાથે તે થાય. એના પછી શું જોઈએ? તો જનતા સાથેનો જોડાવ હોય તો તેઓ આગળ લાંબા ગાળે સુધી જાય. શું આ પૈકી કોઈ વસ્તુ છે શંકરસિંહ વાઘેલા પાસે?
શું તેમની પાસે કોઈ મોટું સંગઠન છે કે આંદોલન કરી શકે અને 5 લાખ લોકો ભેગા થઈ શકે? તો મને નથી લાગતું કે છે. શું તેમની પાસે કોઈ જિલ્લા સ્તરે કોઈ સંગઠન છે જે તેમને મદદ કરી શકે? તો મને લાગતું નથી. શું તેમની પાસે પૈસા એટલા બધા છે કે તેઓ વાપરી શકે અથવા એમની પાછળ જે લોકો છે એ વાપરી શકે? તો નહીં. જો તેઓ આવશે તો શું એનાથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ડર લાગશે? તો બિલકુલ લાગશે, કારણ કે એમના જ વોટ તોડવાના છે. શું તેમને બીજેપી છે એનાથી ડરવાની જરૂર છે? બીજેપી તો ના, બીજેપીને ડરવાની જરૂર નથી. બીજેપી જે છે એ ખુશ થશે કે આઈને તેમનું તોડશે. તમામને ખબર છે કે ભૂતકાળમાં શંકરસિંહના ત્યાં એટલે શંકરસિંહ વાઘેલાના ત્યાં સીબીઆઈની રેડ પડી અને તેઓ પાણીમાં બેસી ગયા. અને પછી શું થયું અને વારંવાર તેઓ જો થોડા સમય પહેલાં જ તેઓ અમિત શાહ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા. તમામ વસ્તુ તેમણે કરી ચૂક્યા. સવાલ એ છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તેઓ વાત કરી રહ્યા છે કે અમે જીતીશું, અમે લડીશું, અમે આ તમામ વસ્તુ કરીશું. સવાલ એ છે કે ફંડિંગ ક્યાંથી આવશે? શું એ ભાજપા આપવાની છે? શું તેમને કોઈ જે એમને ઇન્ડસ્ટ્રીઝ મિત્રો હોય કે પછી એમની પાસે કોઈ રાજવીઓ હોય એ કોઈ મદદ કરવાના છે? કારણ કે જ્યારે તમે થર્ડ ફોર્સ તરીકે કોઈ જગ્યા આવો અને પોતાની સ્ટેબ્લિશ કરો તો જો માર્કેટનું એકદમ સીધું અને સિમ્પલ નિર્ણય છે દિલીપભાઈ, કે જ્યારે કોઈ નવી વસ્તુ પ્રોડક્ટ આવે ને તો સૌથી પહેલાં 2 નંબરવાળાને સૌથી વધુ અસર કરે, એના પછી નંબર 1ને અસર એ કરે છે. તો અત્યારે આવીને સૌથી પહેલાં તો કોને અસર કરશે? તો કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીને. પછી જ્યારે લાગશે કે બીજેપી સામે થવાનું છે તો શું એ થશે? એક મોટો સવાલ છે. શું એ બીજેપીની સામે જઈને ઊભા રહેશે લાકડી લઈને રાજકીય લાકડી લઈને કે ભાઈ બસ હવે અમને સત્તા આપો, અથવા લોકોને શું કન્વિન્સ કરાવી શકશે? કારણ કે જ્યારે બીજેપી એવું કહે કે અમે રાષ્ટ્રવાદી પાર્ટી છીએ તો એના કરતાં વધારે રાષ્ટ્રવાદી શું શંકરસિંહ વાઘેલા છે? જ્યારે કહેશે કે અમે હિન્દુત્વવાળા છીએ તો કહેશે. અને સાહેબ, એક વખત જે વ્યક્તિ સીબીઆઈથી ડરી શકે, શું વારંવાર ઈડીની કોઈ રેડ પડે તો શું ના ડરી જાય? એટલે આ તમામ વસ્તુઓ કહેવા માટે, સાંભળવા માટે, હેડલાઇન બનાવવા માટે, શું કહેવાય હેડલાઇન મેનેજમેન્ટ માટે, છાપાઓમાં તમે માર્કેટમાં રહો એના માટે બધું બરાબર છે દિલીપભાઈ. પણ તમે ત્રીજા ફોર્સ તરીકે પોલિટિકલ પાર્ટી આવું લોકોને કન્વિન્સ કરવું, તમે કહી શકો કે ભાઈ અમે સારા લોકોને લઈને આવીશું, અમે જે છે નીટ એન્ડ ક્લીન લોકોને આવીશું, અમે સમાજ સેવકોને લઈને આવીશું. સાહેબ, મુંબઈમાં ઇલેક્શન થયું, મહારાષ્ટ્રમાં ઇલેક્શન થયું, કહેવાય છે કે એક સીટ ઉપર મિનિમમ 1000 કરોડ રૂપિયા ખર્ચાયા છે. તો શું તમે ખીચડી ખાઈને લોકોને જઈને કહેવાના છો કે અમને વોટ આપો? શું તમે એવું કહેવાના છો કે અમે દારૂબંધી છોડાવી દેવાના છે? એક વખત પહેલાં પણ બાપુ આ વાત કહી ચૂક્યા છે. એટલે ઘણા બધા રિપ્લિકેશન્સ પડવાના છે આનાથી, પણ એમનો કોઈ મોટો ચમત્કાર થઈ જવાનું છે કે અત્યારથી તેઓ મહેનત કરશે તો માર્કેટમાં લાઇમલાઇટ થઈ જવાનું છે, મીડિયા મેનેજમેન્ટ જોરદાર થવાનું છે, એવું કંઈ થવાનું નથી. હા, હાથ પગ મારે, દેશમાં લોકશાહી છે, કોઈ વ્યક્તિ ક્યારે શું કરે એને બધું છૂટ છે. કાયદાના હદમાં રહીને જે પણ કરવું હોય તમે છૂટ છે, લોકશાહીના હદમાં જે રહીને લેવાનું છૂટ છે. પણ આનાથી કોઈ મોટો ફેર ગુજરાતની રાજનીતિમાં પડે તેવી સંભાવના લાગતી નથી. અરે બીજો સવાલ એવો છે કે પ્રવીણ તોગડિયાએ નાગપુરમાં મોહન ભાગવત સાથે ફરી એકવાર મુલાકાત કરી, તો શું ફરી આરએસએસમાં સામે થવાનું જઈ રહ્યા છે? જો 100% તમારી વાત સાચી છે. ગઈકાલે સાંજે એટલે કે સોમવારે સાંજે નાગપુરમાં તેઓએ આરએસએસના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી. એની 1 મહિના પહેલાં પણ તેઓએ મુલાકાત કરી હતી. કારણ શું? જ્યારથી 2024નું પરિણામો આવ્યા છે અને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે રીતે હિન્દુત્વના નામે વોટ નથી મળ્યા, જે રીતે અબકી બાર 400 પાર ને અબકી બાર 370 ને પાર ને તમામ વસ્તુઓ કરવામાં આવી, પણ ખાસ કરીને હિન્દુત્વના અમ્બ્રેલા નીચે એટલે હિન્દુત્વની છત્રી નીચે એસટી, એસસી, ઓબીસી નથી આવ્યા, ખેડૂતો મોટા ભાગના નથી આવ્યા અને ઘણા બધા લોકો નથી આવ્યા. એ વાતની ચિંતા આરએસએસને હવે સતાવા લાગી છે. એ તમે જુઓ, જ્યારે 2024નું પરિણામ એના પછી તમે જુઓ, તમામ પ્રકારની હિન્દુત્વને લઈને આચરણો જે છે બીજેપી કરવા લાગી છે. વધુ મજબૂતીથી હિન્દુત્વના અવાજ જે છે તેના લોકો ઉઠાવવા માંડ્યા છે. મસ્જિદોની નીતિ એક વખત જે પોતે મોહન ભાગવત કહી ચૂક્યા હતા કે દરેક મંદિરો નીચે આપણે મંદિરો, શિવલિંગો કે શિવાલયો નહીં શોધવા જોઈએ. આ મુસ્લિમો પણ આપણા જ ડીએનએ છે. તમામ વસ્તુઓ તે પોતે ફરી ગયા છે. અત્યારે તેઓ શું કહી રહ્યા છે
કે 3 બાળકો પેદા કરો. એ જ કહી રહ્યા છે ને. કેમ કહી રહ્યા છે? કારણ કે એક પરસેપ્શન તેઓ બાંધે છે કે મુસ્લિમોના વધુ બાળકો છે એટલે તમે પણ 3 બાળકો પેદા કરો. એ શું કહી રહ્યા છે તમે જુઓ. એમણે શું કીધું કે હિન્દુત્વને બચાવવા માટે જો આપણે લાકડી કે શસ્ત્ર ઉઠાવવું પડે તો આપણે લેવું પડે. દશેરામાં ભાષણમાં તેમણે વાત કરી હતી. અને એના પછી બહેરાઈચમાં તમે જાઓ ત્યાં હુલ્લડો થાય, સંભલમાં તમે જુઓ ત્યાં હુલ્લડો થાય, ત્યાં જે દરગાહ શરીફ છે તમે જાઓ અજમેરના, ત્યાં કે મંદિર છે એની નીચે ગોતો. એટલે આ તમામ વસ્તુઓ હિન્દુત્વને કઈ રીતે હિન્દુત્વનો માહોલ ગરમ કરવામાં આવે, હિન્દુત્વ કઈ રીતે વધારે પડતું હિન્દુત્વને સુદૃઢ કરવામાં આવે, અને હિન્દુત્વમાં એક અસુરક્ષાની ભાવના પેદા થાય, જેથી હિન્દુત્વ RSS નીચે અને ભાજપની છત્રીને નીચે આવીને ઊભા રહી જાય, જેથી બીજેપીને સીધો એનો ફાયદો થાય. તેના માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે. આ જ વાતને લઈને પહેલાં પણ એક બેઠક થઈ હતી અને ફરી એક વખત બેઠક થઈ, જેની અંદર મોહન ભાગવતે જે સૂત્રો કહે છે એ પ્રમાણે તમને કહી દઉં. મોહન ભાગવતે એક વાત એમને પૂછ્યું, કેમ તમે અલગ છો, તમે આપણા શાખાના લોકો છો તો તમે કેમ છો? તો પોતાની વાત પ્રવીણ તોગડિયા કહી કે પહેલાં તમે તમારે ત્યાં સાજું કરો. બીજેપી તમારી વાત માનતી નથી. બીજેપી એટલે અત્યારની બીજેપી, બીજેપી એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બીજેપી, એ તમને કંઈ ગણતી નથી. તમે અહીંયા ખૂણામાં કંઈ પણ કરો, પણ જ્યારે CM ચૂંટવાની વાત આવે તો રાજસ્થાનનો CM જે છે અમિત શાહ ચૂંટી જાય છે, મધ્યપ્રદેશનું CM પણ અમિત શાહ ચૂંટે, ઓરિસ્સા અને છત્તીસગઢ બી ચૂંટે, અને જ્યારે હરિયાણાની વાત આવે તો ત્યાં પણ ચૂંટે. તો તમને તો કોઈ પૂછતું જ નથી. તો પછી અમારી સ્થિતિ શું, અમારું શું? પહેલાં તમે તમારું વ્યવસ્થિત કરો, અમને વાંધો નથી, અમે તો કામ કરી જ રહ્યા છીએ. અને તમે સમજો જે રીતે પ્રવીણ તોગડિયાએ કામ કર્યું ગુજરાતની અંદર, વડાપ્રધાન જ્યારે એક પ્રચારક હતા અને ગુજરાત આવ્યા ત્યારે કહેવાય છે કે હેલિકોપ્ટરથી સૌથી વધુ સભાઓ જે છે હિન્દુત્વને લઈને એ પ્રવીણ તોગડિયાએ કરી હતી. પછી એમને કઈ રીતે કાઢવામાં આવ્યા ગુજરાતમાંથી, કઈ રીતે તમે VHPમાંથી ગયા, આખી ગામ એ વાત જાણે છે. જો એ કરવા જઈશું તો એક આખો એપિસોડ તમારો અલગથી નીકળી જશે. પણ સવાલ એટલું જ છે કે ફરીથી હિન્દુત્વના જે પણ લોકો છે, જૂના લોકો છે, એમને ફરીથી ભેગા કરવામાં આવી રહ્યા છે. એ ગુજરાતની વાત હોય, મધ્યપ્રદેશની વાત હોય, ઉત્તર પ્રદેશની વાત હોય, ઇવન એ પશ્ચિમ બંગાળની વાત હોય, નોર્થ ઇસ્ટની વાત હોય, દક્ષિણની વાત કેમ ન હોય, તમામને ભેગા કરીને ફરીથી હિન્દુત્વની વાત જે ચલાવવામાં આવી રહ્યું છે. હવે આમાં પેજ શું છે તમે સમજો કે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ જે લોકો અહીં સંભાળી રહ્યા છે એ લોકો એટલા અસરકારક નથી. સ્વાભાવિક છે જો ગુજરાતની અંદર ફરીથી VHPના માધ્યમથી, RSSના કોઈ બીજા માધ્યમથી જો સક્રિય થાય પ્રવીણ તોગડિયા, તો શું એની અસર ફરીથી ગુજરાતની રાજનીતિમાં VHPની અંદર થવાની છે? તમે જુઓ એક પછી એક તમામ ઘટનાક્રમ. ગુજરાતની અંદર VHP વિશ્વ હિન્દુ પરિષદ એટલી એક્ટિવ નથી દેખાતી, કારણ કે વર્ષોથી અહીં લગભગ 3 દાયકાથી તો અહીં કમસે કમ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અહીં કરવા માટે એની પાસે ઘણું બધું નથી. અહીં હિન્દુ મુસ્લિમે ના કરી શકે, કારણ કે અત્યારે સૌથી વધારે રેકોર્ડ બ્રેક 162 સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી પાસે છે. હવે તમે સમજો કે આગામી દિવસોમાં જો અહીં કંઈ હુલ્લડ થાય તો ગુજરાતની છાપ ખરાબ થાય. કે આટલા વર્ષો હોવા છતાં પણ તમે જુઓ ભૂતકાળમાં ગણેશ પંડાલમાં થયું, આ તમામ વસ્તુઓ થઈ, પણ સવાલ એ છે કે શું આના માટે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર છે? આના માટે સ્વયં અમિત શાહ તૈયાર છે કે ગુજરાતમાં કે વિશ્વ હિન્દુ પરિષદમાં કે પછી RSSના માધ્યમથી પ્રવીણ તોગડિયાની એન્ટ્રી થવી જોઈએ? તો મને નથી લાગતું કે એના માટે નરેન્દ્ર મોદી તૈયાર હોય. છતાં મોહન ભાગવતની જો દરમિયાનગીરી થાય તો સ્થિતિ આવી શકે છે. હજુ તમે જુઓ કઈ રીતે હનુમાન ચાલીસાની પાઠની વાત કરો તો ગામે ગામે કરાવવાની વાત થઈ રહ્યું છે. હજુ તમે જુઓ તો નોર્થ ઇસ્ટમાં એમની જે સંસ્થાઓ છે એ અત્યારે ચાલી રહી છે. એટલે ઘણી બધી વસ્તુઓ જે છે એ ચાલી રહી છે. પણ સવાલ દિલીપભાઈ એટલું જ છે કે બંને વચ્ચે કયા મુદ્દે એક સરખું મત થાય અને પ્રવીણ તોગડિયાની ફરીથી એન્ટ્રી થાય, એનો સમય ક્યારે આવશે, કેમ આવશે, એ આપણને સમય બતાવશે ને આગામી દિવસોમાં પણ ધીરે ધીરે ખબર પડશે કે આ હિન્દુત્વ વધુ ઉગ્ર હિન્દુત્વ થાય છે કે પછી સબકા સાથ સબકા વિકાસવાળું થાય છે કે એ કંઈ કી સેફે વાળી વાત થાય છે. જી સર. હવે અનિલભાઈ, આગળનો સવાલ એવો છે કે મહારાષ્ટ્રમાં જ્યારે વિજય રૂપાણી સાહેબ ચિઠ્ઠી લઈને જાય છે, હવે એ ચિઠ્ઠીમાં CM પદ માટે કોનું નામ ખુલવે છે? જો ખૂબ ગણિત સાથે આ વસ્તુ કરવામાં આવી છે. જી સર. કે વિજય રૂપાણી એટલે પૂર્વ CM ગુજરાતના, એ અને નિર્મલા સીતારમણ
એ બંને ખૂબ સિનિયર છે, સંગઠનની અંદર ખૂબ સિનિયર છે, પક્ષ માટે ખૂબ કામ કરે છે અને કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પણ ખૂબ નજીકના માનવામાં આવે છે. સવાલ એ છે કે જે ચિઠ્ઠી આપવામાં આવી છે, સમજો આજે તેઓ ગયા, કાલે ત્યાં બેઠક છે, સ્પષ્ટતા થઈ જશે કોનું નામ. શું એ ચિઠ્ઠીમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ છે? તો કદાચ હોઈ શકે છે. શું એની અંદર શું કહેવાય ચંદ્રશેખર બાવનકુલેનું નામ છે? શું એની અંદર રાવ સાહેબ દાનવેનું નામ છે? શું એની અંદર વિનોદ તાવડેનું નામ છે? શું એની અંદર મુરલીધર મોહોલનું નામ છે? શું એની અંદર મેઘના વાડેકરનું નામ છે? આ 5-7 નામો જે છે એ છે. સવાલ એ છે કે એક પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના એની જ પસંદગી કેમ કરવામાં આવી? દિમાગમાં આવે ને વાત? હવે જ ને, ક્યારે ઘણા બધા લોકો હતા, તમે જુઓ, ઘણા બધા લોકો હતા સાહેબ ક્રાઇસિસ મેનેજમેન્ટ કરવા માટે, પણ એ ગુજરાતી તરીકે એનું મતલબ છે કે સીધો સંદેશ ત્યાંના ભાજપના લોકોને છે કે આ સાહેબના દૂત છે, સાહેબ વતી આવેલા છે, આ ચિઠ્ઠી તમે વાંચી લો અને એ પ્રમાણે તમે આંગળી ઊંચી કરી લો. સવાલ છે ને સીધો. તો પછી વિજય રૂપાણીને જે ચિઠ્ઠી આપવામાં આવી છે, શું એક ચિઠ્ઠી આપવામાં આવી છે કે ભાઈ પરિસ્થિતિ બદલાય તો તમે આ લાલ કલરની ચિઠ્ઠી આપજો, પરિસ્થિતિ બદલાય તો આ બી કલરની જે ગ્રીન કલરની છે એ આપજો, કે પરિસ્થિતિ બદલાય તો આ વાદળી કલરની આપજો? સવાલ એ છે ને. જી સર. જો એક વાત હકીકત છે કે અત્યારની સ્થિતિ ભાજપની એ જ્યારે ઇન્દિરા ગાંધી જીવિત હતા ને ત્યારે જે સ્થિતિ હતી કોંગ્રેસની કે ઉપરથી હાઈકમાન્ડ જે નામ આપે એ બધાને પસંદ કરવું પડતું હતું. ત્યારે કોંગ્રેસ બીજેપી કહેતી અથવા આરએસએસ એ તમામ લોકો કહેતા કે અમે તો લોકશાહી પાર્ટી છીએ અને લોકોને વાતચીત કરીને તમામ વસ્તુ નિર્ણય લઈએ છીએ. આ જ સ્થિતિ એ છે, એ જ સ્થિતિ છે કે ઉપરથી નામ આવે છે અને કોંગ્રેસ કહે છે કે અમે લોકશાહી પાર્ટી છીએ. સવાલ એ છે કે અલગ અલગ થિયરી ત્યાં ચાલે છે. દેવેન્દ્ર ફડણવીસને બનાવે તો 2% બ્રાહ્મણોનું ત્યાં પ્રભુત્વ ગણાય તેવું માનવામાં આવે છે. તો કોઈ મરાઠાને બનાવવું પડે તો શું દાનવે સાહેબ જે છે, જે મેં તમને વાત કરી, રાવ સાહેબ એ મરાઠા ગણવામાં આવે છે. પણ રાવ સાહેબ દાનવે હજુ જે નિવેદન આપ્યું છે કે જો બીજેપી એકલા હાથે લડી હોત અથવા તો જો બીજેપી એકનાથ શિંદે સાથે ના લડી હોત તેને વધારે ફાયદો થયો હોત. તો એ એક વાત છે કે ભાઈ કેમ એમની વાત નીકળીને આ સામે આવી છે. સાથે બીજી એક મહત્વપૂર્ણ વાત જો તમને કહું કે વારંવાર એકનાથ શિંદે કેમ બીમાર પડી રહ્યા છે, કેમ અત્યારે વર્ષા કે ત્યાં બેઠક કે વારંવાર અત્યાર સુધી નાટક થઈ રહ્યું છે. શું હવે બેઠક થવાની છે તો શું તેમને મનાવી લેવામાં આવ્યા છે, એમને મનગમતી વસ્તુ આપી દેવામાં આવશે? એક વસ્તુ છે કે 5 તારીખ જે તમે માની ચાલો કે એ દિવસે શપથવિધિ થશે. 2014 તમે યાદ કરો, 2014માં શું થયું હતું? 2014માં શિવસેના અને બીજેપી સાથે મળી લડી ત્યાં, બરાબર. પણ સૌથી પહેલાં જ્યારે તમામ વસ્તુ થઈ તો વાર થતી હતી ભાઈ અંદર ચર્ચામાં કોને શું મળવું જોઈએ. એટલે પછી બીજેપીએ શું કર્યું કે દેવેન્દ્ર ફડણવીસને શપથ અપાવી દીધા. શપથ થઈ ગયા પછી વિધાનસભાની અંદર મંજૂરી લેવાની જરૂર પડી કે ભાઈ બહુમત જાહેર કરવાની વાત કરી. ત્યારે થયું કેવું કે જ્યારે મંત્રીમંડળ નિશ્ચિત નહોતું થયું એટલે શિવસેનાએ કીધું બાયકોટ, અમે નહીં આપીએ શપથ. તે સમય દરમિયાન શરદ પવારે મદદ કરીને એમની સરકાર બચાવી. પાછળથી બંને માની ગયા અને પછી ખાતાઓની અલગ અલગ વહેંચણી થઈ અને પછી સરકાર 5 વર્ષ ચાલી. શક્ય છે કે આ વખતે પણ આ જ સ્થિતિ થાય કે પહેલાં કોઈ એક જે મંત્રી નક્કી થાય, કદાચ દેવેન્દ્ર ફડણવીસ બી થાય ને કદાચ દેવેન્દ્ર ફડણવીસ ના પણ થાય, તો પહેલાં સીએમને અપાઈ દેવાય. અથવા જે માને, તમને ખ્યાલ હોય તો અજીતદાદા પવારને પણ બોલાવવામાં આવ્યા હતા. કદાચ એમને કહી દેવામાં આવ્યા કે ભાઈ તમે ડેપ્યુટી સીએમ છો, એને કહી દેવામાં આવ્યું સીએમ આ થવાનું છે પણ તમે કંઈ બોલતા નહીં. તમે જુઓ, એકનાથ શિંદે તો પ્રેસ કોન્ફરન્સ કરીને વારંવાર કહી રહ્યા છે પોતાને ત્યાં થાણેમાં એમને લોકો પણ મળવા જઈ રહ્યા છે. પણ જ્યારથી સરકાર જ્યારથી જીત્યા છે ત્યારથી અજીતદાદા પવાર કંઈ બોલતા નથી. તેઓ ચૂપ છે. એક નિવેદન પણ તેમનું આવ્યું નથી. મતલબ સાફ છે કે અજીતદાદા પવારને કહી દેવામાં આવ્યું હશે કે ભાઈ તમે છો, તમે ડેપ્યુટી સીએમ છો, સીએમ અમે નક્કી કરીને તમને કહી દઈશું. એટલે હજુ પણ વિજયભાઈના માધ્યમથી એક સીધો સંદેશ જે છે તે આપવાનો પ્રયત્ન
સીધી રીતે મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબ આપવાનો પ્રયત્ન કરતા હશે અથવા નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોકડું ઉકલાયેલું જ છે, તમે સમજો. બસ ખાલી કાલની બેઠકની રાહ જોવાઈ રહી છે. તો અનિલભાઈ, છેલ્લો સવાલ એવો છે કે ગુજરાતમાં પોન્જી સ્કીમને લઈને કોંગ્રેસ દિલ્હીથી લઈને ગુજરાત સુધી ભાજપ ઉપર આકરા પ્રહારો કરે છે, પણ આંદોલનો કરતી નથી. જો 30 વર્ષથી અહીં કોંગ્રેસ શાસનમાં નથી. જી સર, 100% છે. જે છોકરો 30 વર્ષ પહેલા 1 વર્ષનો જન્મ્યો હશે ને અત્યારે 30 વર્ષનો થઈ ગયો હશે, પણ એને કોંગ્રેસની સરકાર જોઈ નથી. કોંગ્રેસ કઈ રીતે કામ કરે છે એને ખબર નથી. કોંગ્રેસ કેવી રીતે આંદોલનો કરે છે એને ખબર નથી. કોંગ્રેસ રસ્તા ઉપર કઈ રીતે ઉતરે છે એ પણ એને ખબર નથી. રસ્તા ઉપર ઇન ધ સેન્સ કે મોટી સંખ્યામાં લોકો આવે એને ઘેરી લઈને અને પોતાની માંગ મનાવે. અત્યાર સુધી હું તમને કહું 2002થી કવરેજ કરું છું, પણ મેં એક બે ઘટનાઓને છોડી દઈએ તો કોંગ્રેસ કોઈ એટલું મોટું જન આંદોલન ઊભી કરવામાં નિષ્ફળતા મેળવી છે. અત્યારે પણ શું થઈ રહ્યું છે સાહેબ, લગભગ 6,000 કરોડથી લઈને 20,000 કરોડની વાત કરવામાં આવી છે જે સાબરકાંઠામાં પોન્જી સ્કીમ થયું. બધા જ ફોટા સાહેબ તમે જુઓ, સીએમ સાથે, CR સાથે, હર્ષ સંઘવી સાથે, કોઈ નેતા બાકી નહીં હોય યુવા મોરચાનું, ત્યાં લોકલ પોલીસ કલેક્ટર કોઈ સર બાકી નહીં હોય. એટલે કલેક્ટર ઇન ધ સેન્સ કલેક્ટર સાથે નહીં પણ કોઈ બાકી નહીં હોય. સંસ્થાઓ, ફાઇનાન્શિયલ સંસ્થાઓ જ્યાં તેની પકડ નહીં હોય, એટલે કે જે કથિત કૌભાંડની વાત આપણે કરીએ છીએ એ વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પકડ નહીં હોય. હજુ પણ બીજેપી જે છે એ કંઈ બોલવા તૈયાર નથી. બીજેપીના નેતાઓ એટલું જ કહે છે, અથવા સ્વયં જે અમારા સુરતના સુલતાન છે હર્ષ સંઘવી પોતે એવું કહે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, પોલીસ તપાસ કરી રહી છે, પણ એ ચમરબંધીને પકડવામાં આવશે, ક્યારે પકડવામાં આવશે કહેતા નથી. સવાલ એ છે કે સાહેબ તો પછી કોંગ્રેસ આંદોલન ક્યારે કરશે? આજે પણ કોંગ્રેસના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા, દિલ્હી જઈને પણ પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે, બધું કરી રહ્યા છે, પણ જમીન ઉપર લોકોને ભેગું કરવાનું કામ, જમીન ઉપર એક માઇન્ડસેટ બનાવવાનું કામ કે આ સરકારની સાથે મળીને આ ભાઈ કૌભાંડ કરી રહ્યો હતો, લોકોને લૂંટી રહ્યો હતો અને સરકાર આંખો બંધ કરીને ધૃતરાષ્ટ્રની નિદ્રામાં સૂઈ રહી હતી. એને ન તો એના કાને કંઈ અથડાય છે, ન તો એ કંઈ બોલી શકે છે, જોયા છતાં પણ એક્શન લેતી નથી. એટલે કોંગ્રેસની સ્થિતિ અત્યારે ગુજરાતમાં બદતર થઈ રહી છે. એની સામે તમે જુઓ, આ તો ગેનીબેન ઠાકોરના નસીબ તમે કહો કે એક સાંસદ તરીકે જીતી ગયા એટલે કોંગ્રેસને થોડું જે છે સંજીવની મળી ગઈ. બાકી ફરીથી તેઓ પેટા ચૂંટણી ત્યાં હારી ગયા. એ સિવાય આગામી દિવસોમાં તમે જુઓ તો સ્થાનિક સ્તરની ચૂંટણીઓ આવવાની છે, એના માટેની તૈયારીઓ તમને આમ આદમી પાર્ટી કરતી દેખાશે, પણ કોંગ્રેસ તમને ક્યાંક જે છે એ તૈયારી કરતી દેખાશે નહીં. એક નિશ્ચિત રોડમેપ, એક નિશ્ચિત કાર્યક્રમ. સરકાર પાસે ઘણા બધા મુદ્દાઓ છે, સરકારની સામે પણ ઘણા મુદ્દાઓ છે. શું મોંઘવારી નથી, શું બેરોજગારી નથી, શું પેપર લીક નથી, વ્યવસ્થા નથી, શું નથી, ફીમાં મોંઘવારી, બધું જ છે. પણ માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જવાબદારી આટોપવામાં અહીં ભાજપ જે કોંગ્રેસ છે તે માહેર થઈ ગઈ છે. અને એની નિષ્ક્રિયતાનો લાભ, અને જ્યારે પણ એના નેતાઓ બોલવાનું ચાલુ કરે અથવા એવું કે બોલીશું તે લોકોને બીજેપીમાં લઈ આવવામાં હુક બાય કુક બીજેપીમાં લઈ ત્યાં આવીને તેઓ કેસરી પટ્ટો જે છે પહેરી લે છે. હવે સવાલ એ છે કે ક્યારે આટલું મોટું સ્કેમ છે એને મુદ્દો બનાવીને ક્યારે રસ્તા પર ઉતરશે, અથવા તો એવો કોઈ મુદ્દો, આદિવાસીઓનો સર મુદ્દો છે, અન્યાયનો મુદ્દો છે, દલિતોનો મુદ્દો છે, ઘણા બધા મુદ્દાઓ છે. પણ આ પ્રેસ કોન્ફરન્સરો જે પ્રેસ કોન્ફરન્સ જે છે એ કરવાનું ક્યારે છોડીને રસ્તા પર ક્યારે ઉતરશે કોંગ્રેસ, એની અત્યારે તો રાહ જોવાઈ રહી છે. તો મિત્રો, આ હતા અનિલભાઈ આપણી સાથે. અનિલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા. તો મિત્રો, ચેનલ અમારી જોતા રહો અને નીચે સબસ્ક્રાઈબ કરો ને નીચે બેલ આઇકોન દબાવો. નમસ્કાર.